ખોટી વાતો લઈને નીકળ્યા છે, ખોટી વાતો લઈને ભ્રમિત કરીને લોકોને ગેરમાર્ગે દોરીને રાજનીતિની રાજકારણ કરવા નીકળ્યા છે। ત્યારે આવા લોકોને પણ જવાબ દેવાનો છે। ઇકો સેન્સિટિવ બાબતનો મુદ્દો લઈને નીકળ્યા, કઈ લેવા દેવા નથી, ખબર નથી, અભ્યાસ નથી, જાણતા નથી કાયદામાં શું જોગવાઈ, કાયદો ક્યારનો છે, ક્યારથી અમલવારી છે, કેટલા કિલોમીટરનો છે, કેટલા વર્ષથી એમાં જીવીએ છે, કાંઈ લેવા દેવાની, અને પ્રજાને રાજકારણ કરીને ગુમરાહ કરીને આવનારી ચૂંટણી હું લડવા નીકળું અને જીતી જાઉં, આવી પ્રવૃત્તિ કરીને નીકળનારા લોકોને પણ તમારે ને મારે જવાબ દેવા જવાનો છે। ભગાભાઈ બારડ સમય આવે ત્યારે જવાબ દેવાનો, સત્ય સાથે દેવાનો છે। ભાજપના એક આગેવાને જાહેરમાં એવું કહ્યું કે ઇકોઝોન માટે લડત લડનાર તમામ આગેવાનો અને તમામ લોકોને કોઈને પણ કાયદાની કોઈ જાણકારી નથી, કાયદાનો કોઈ અભ્યાસ નથી। ત્યારે મારે એમને કહેવું છે કે ચાલો ને આપણે સાથે મળીને એક જાહેરમાં ડિબેટ કરીએ, સ્થળ તમારું, સમય તમારો, તારીખ તમારી, તમે પ્રોગ્રામ જાહેર કરો અને એ પ્રોગ્રામમાં અમે ઇકોઝોન માટે લડત લડનાર તમામ આગેવાનો, તમામ સામાજિક આગેવાનો અને 196 ગામના તમામ લોકો ત્યાં આવીએ અને આપણે જાહેરમાં આ કાયદા વિશે, કાયદાના ફાયદા અને ગેરફાયદા વિશે, કાયદાની વિસંગતતાઓ વિશે અને ઇકોઝોનમાં જે ગામડાઓ અને જે વિસ્તારને ખાંચાઓ મારીને બહાર કાઢી નાખવામાં આવ્યા છે એમના વિશે જાહેરમાં મીડિયાની હાજરીમાં ડિબેટ કરીએ, એટલે ખબર પડી જાય કે કોને કાયદાની જાણકારી છે અને કોને કાયદાનો અભ્યાસ છે, અને વધુમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય। અને એટલા માટે હું આશા રાખું છું કે ઇકોઝોન માટે લડત લડનાર તમામ આગેવાનો અને તમામ લોકોના આમંત્રણને માન રાખી અને આપ વહેલામાં વહેલી તકે આ જાહેર ડિબેટ માટે સ્થળ, તારીખ અને સમય જાહેર કરશો। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।